પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શબ્દો તો બધે હોય છે, પણ અહીં શબ્દોમાં શ્રી વલ્લભના દર્શન થાય છે. આ છે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શ્રી વલ્લભ સાખી, એક એવું સત્સંગ સાહિત્ય કે જેમાં માત્ર શબ્દો નહીં પણ પ્રેમથી છલકાતું શ્રી વલ્લભનું જીવન દર્શન છે. આ સાખી શ્રેણી એવું અનોખું વૈષ્ણવ સાહિત્ય છે કે જ્યાં શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીના નામ, રૂપ, ગુણ અને લીલા સૌને એક સાથે ભક્તિભાવથી ગૂંથીને રજૂ કરે છે. અને આ 100 કડીના શ્રી વલ્લભ સાખીમાં શ્રી વલ્લભના નામનો મહિમા અને સ્વરૂપની મધુર ભાવમય ઉર્મિઓ છલકી આવે છે. કવિત્વ શૈલીમાં એવું ઊંડું ગુંજિત થાય છે કે એ સાંભળનારનું હૃદય ભીની ભક્તિથી ભરાઈ જાય છે. આ શ્રેણી કોઈ પુસ્તક વાંચવા જેવી નથી, એક અમૃતધારા છે જ્યાં પ્રેમથી ઊંડું ઉતરવાનું છે. અહીં હું કહું છું નહીં, પણ હું સ્પર્શ કરું છું. શબ્દો દ્વારા પ્રેમનો, આશ્રયનો, લીલાનો અને સ્વરૂપ સ્નેહનો. તો ચાલો આજથી પ્રારંભ કરીએ શ્રી વલ્લભ સાખીનો રસમય અન્વેષ. દરેક કડીમાં થોડુંક રસપાન અને અંતે એક પવિત્ર ઉર્મિઓ જાગશે. હવે હું એક શરણાગત છું, માત્ર શ્રી વલ્લભનો છું. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન. રસિક રટત આનંદ સો, કરત સુધા રસ પાન. એટલે આ તો શ્રદ્ધાનું મૂળ છે કે જ્યાં નમન છે ત્યાં શરણાગતિ છે, અને એ શરણાગતિના ચિહ્નરૂપ છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ, જ્યાં 16 દિવ્ય ચિહ્નો બિરાજે છે. દરેક ચિહ્ન એક સંદેશ છે, એક અનુભવ છે. કમલ વજ્ર અરુગદા પતાકા, તોરણયતિ મન ભાવે. સુખદ્વલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ચિત્ત લાવે. ધ્વજા અંકુશ અરુમીન સુદર્શન, અષ્ટદલ અતિ સુખરૂપ. કમલ કુંભ જવ શ્રી વલ્લભ કે, વામ ચરણ में અનુપ. આ 16 ચિહ્નોનો તો અનેરો મહિમા છે. જેને પદે છે પાવક ચિહ્નો, તે પદે છે આપણે ઓ શ્રીનાથજી. જેમના ચરણારવિંદમાં આ પાવન ચિહ્નો બિરાજે છે, એમના ચરણારવિંદમાં રજ બનીને ચોંટી જઈએ. તો ચાલો આજે વલ્લભ સાખીનું રસપાન કરીએ, કારણ કે શ્રી હરિરાય મહાપ્રભુજીએ વલ્લભ સાખીમાં ખૂબ જ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર દર્શાવ્યું છે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ દૈવી જીવોના ઉદ્ધારનું કાર્ય અને કર્તવ્ય વલ્લભ વંશને સોંપ્યું છે, અને તે માટે જ આપનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કરી ત્યારબાદ જ ભૂતલ પરથી વિદાય લીધી છે. શ્રી ગુસાઈજીના દ્વિતીયલાલજી શ્રી ગોવિંદરાયજીના પુત્ર શ્રી કલ્યાણરાયજીના પુત્ર શ્રી હરિરાયજીને પણ એમની ભક્તિ, તેમની વિદ્વતા, તેમના જ્ઞાન અને એમની પુષ્ટિ સાહિત્ય રચના જેવી અનેકવિધ ઉપલબ્ધિઓને કારણે શ્રી મહાપ્રભુજી કહેવામાં આવે છે. આપ શ્રીના શિક્ષાપત્રો અત્યંત જાણીતા છે અને દરેક વૈષ્ણવના ઘરની શોભા વધારે છે. આપ શ્રી દ્વારા સર્જાયેલા વિપુલ સાહિત્યમાં શ્રી વલ્લભ સાખીનો પણ સમાવેશ થાય છે. તેમાં શ્રી વલ્લભાચાર્યજી, આપનો વંશ, વ્રજ, વૈષ્ણવ રત્નો અને અલબત્ત
પ્રભુ સેવાની સારરૂપ વાતો કાવ્યાત્મક શૈલીમાં કહેવાય છે. આ રસાત્મક ગ્રંથનું સત્સંગના માધ્યમે અવગાહન કરવાનો ઉપક્રમ છે. દર મહિને થોડું થોડું રસપાન કરીને આપણે ધન્ય બનીશું. આવો આપણે હરિગુરુ વૈષ્ણવના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરી અને પ્રારંભ કરીએ. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો કરત સુધારસ પાન. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ સાદો ભાવાર્થ, ટૂંકમાં ભાવાર્થ લઈને પછી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રાજેશ કુમારજીના દિવ્ય વચનામૃતનું સંકલન છે, તેમાંથી આપણે વલ્લભ સાખીનો રસપાન કરીશું. એક જ મિનિટ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી, નામ ભૂલી જાઉં તો, શ્રી રાજેશ કુમારજી મહોદય શ્રી, એમનું જ છે, જે કોટા કડી અમદાવાદ વાળા છે. એમનું સંકલન લઈશું. પહેલા આ 5 કડીનો સાદો ભાવ સમજી લઈએ. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે જેને પૂજ્ય અથવા શ્રદ્ધેય માનતા હોઈએ ને, એમના આશીર્વાદથી યાચીને કરીએ છીએ. આ જ ભારતીય સંસ્કૃતિ છે. મંગલાચરણમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભને જ વિનંતી કરે છે, કારણ કે આપની કૃપાથી જ સાચું અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. શ્રી વલ્લભનું પ્રાકટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે. દૈવી જીવોને આ કરાલ કલિકાલમાં પણ શ્રી કૃષ્ણની સારસ્વત કલ્પની લીલાનો આસ્વાદ અને અનુભૂતિ આપવા આપે ભૂતલ પર પધારવાનો પરિશ્રમ લીધો છે. આથી જ સાચા અને સારા કહો કે દિવ્ય અને આધ્યાત્મિક જ્ઞાનના દાતા તો શ્રી વલ્લભ જ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રારંભે જ આપનું આનંદ એવું નામ બિરાજે છે. અહીં શ્રી હરિરાયજી કદાચ એ જ નામ લેતા કહે છે કે શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવાથી અમૃતનું પાન કરવા મળે છે. સ્વર્ગનું અમૃત તો માત્ર મૃત્યુથી રક્ષણ આપે છે. શ્રી વલ્લભ સુધા તો પ્રભુથી વિખૂટા પડેલા જીવને પ્રભુ સાથેનો સંબંધ જોડી આપે છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, कर गही के छांडे नहीं जिनकी ऐसी टेक. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ સિવાય હું કંઈ જાણતો નથી. વાત એકનિષ્ઠ દ્રઢ આશ્રયની છે. ભક્તની આસ્થા, શ્રદ્ધા અને નિષ્ઠાનું ધ્રુવ કેન્દ્ર શ્રી વલ્લભના ચરણારવિંદ જ હોવા જોઈએ. આ દ્રઢતા અકારણ નથી, આ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી. તે દર્શાવવા શ્રી હરિરાયજી કહે છે કે મારા શ્રી વલ્લભનું બિરુદ એવું છે કે એ એકવાર જીવનો હાથ પકડે ને પછી ક્યારેય છોડતા નથી. શ્રી મહાપ્રભુજીના સેવક રામદાસજીના ચરિત્ર પરથી પણ આ વાત સિદ્ધ થાય છે. અત્યંત ગુસ્સામાં પણ વૈષ્ણવોનો અપરાધ કર્યો હોવા છતાં શ્રી મહાપ્રભુજીએ માત્ર વૈદિક વિધિથી ત્યાગ કર્યો. આપે દિલથી ક્યારેય અળગા કર્યા ન હતા. શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે, ઇન્હી છાંડ ઓર હી ભજે તો જર જાવો વહ દે. માત્ર અવિરત સ્મરણ જ નહીં, શ્રી હરિરાયજીને તો અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભના દર્શન થાય છે. આપણને ગુજરાતીઓને કવિ કલાપીની પેલી પંક્તિઓ યાદ છે ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. યાદ આવી જ જાય. મર્યાદા માર્ગમાં પણ કહેવાયું છે કે દરેક જીવમાં પરમાત્માને જુઓ. આપણે વૈષ્ણવોએ તો દ્વિવિધ આંધળો અને એહી તેહી તેહી એહીની ગળગુથી પીધી હોવાથી શ્રી વલ્લભ અને શ્રીજી બાવામાં કશો ભેદ દેખાતો જ નથી. જો બધે શ્રી વલ્લભના દર્શન થાય તેવી તન્મયતા પ્રાપ્ત થઈ હોય તો પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી સાકરનો સ્વાદ ચાખી લીધા પછી ભલા ખાખરાના સ્વાદમાં રસ આવે ખરો? ના જ આવે. આથી જ શ્રી હરિરાયજી કહે છે કે એમને છોડીને અન્યને ભજવા કરતા તો આ દેહ ભસ્મીભૂત થઈ જાય તે જ યોગ્ય છે. દ્રઢ નિર્ણય ધરાવનારા
હંમેશા ડુ ઓર ડાયની ખુમારી ધરાવતા હોય છે. તેવી જ રીતે દ્રઢાશ્રય ધરાવનારા પણ અન્યાશ્રય કરવા કરતા દેહ પાડી દેવાને તૈયાર થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ જ વાત છે કે અન્ય ધર્મ ભયાવહ છે, તેના કરતા પોતાના ધર્મમાં નિધન શ્રેયસ્કર છે. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. હિન્દુ ધર્મમાં જ 33 કોટી દેવતા દેવી દેવતા માનવામાં આવે છે. અન્ય ધર્મોના તો જુદા. આપણા આખા કવિ અખાએ ગાયું છે કે પથ્થર એટલા પૂજ્યા દેવ. સમગ્ર સંસારના લોકો અનેક દેવી દેવતાઓને યાચીને સંસારમાં અટવાતા રહે છે. રણમાં ભૂલા પડેલા વટી માર્ગોની જેમ ઝાંઝવાના જળ પાછળ ભટકતા રહે છે. પોતાનું સાચું શ્રેય શામાં છે તે ભૂલી જાય છે. સંસાર સાગરમાં અનેક અવરોધો રહેલા છે. ઊંચા મોજાઓ, ભરતી ઓટ, ઝંઝાવાતી પવનો, વિકરાળ જળચરો, સૌ સમસ્યા વિકટ છે. સૌ મળીને માણસની જીવન યાત્રાને વિકટ બનાવે છે. આ સમસ્યા વિકટ છે, પણ પ્રભુ નિકટ ના હોય ને તો જ. આ અફાટ સમંદર પાર કરવા માટે એક આસાન ઉપાય છે, સરળ ઉપાય છે, શ્રી વલ્લભ નામ નૌકાનો આશ્રય. જેઓ કૃપાથી વંચિત રહી ગયા છે અને આ નૌકાને સહારો નથી મળી શક્યો, એમના માટે પાર ઉતરવું અત્યંત દુષ્કર, કહો કે અસંભવ છે. તેમને તો અહીં જ ડૂબકા ખાતા રહેવાનું છે. ऐसे प्रभु क्यों विसारिए, जाकी कृपा अपार, पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार. આપણને ભવસાગર પાર ઉતારવાની પારાવાર કૃપા કરે તેવા પ્રભુને કેમ ભૂલી જવાય? આપણું નાનું પણ કામ કરી આપનારને પણ આપણે ક્યારેય ભૂલતા નથી, તો પછી આવી અસીમ કૃપા કરનારા પ્રભુને તો કેમ ભૂલી શકાય? શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રત્યેક પળે શ્રી વલ્લભના નામનું રટણ કરતા રહેવું. આમ પણ શ્રી આચાર્યજીનો સિદ્ધાંત જ છે કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો પ્રભુનું અનુસંધાન છૂટે તો આસુરાવેશ આવે. શ્રી આચાર્યજીની કૃપાથી પ્રભુએ આ પરમ પાવક પુષ્ટિ માર્ગમાં આપણું વરણ કર્યું છે. તે કૃપા વ્યર્થ ન જાય, પુષ્ટિમાં થયેલો સ્વીકાર એળે ના જાય, તે માટે પણ આપણે આસુરાવેશથી બચવાનું છે. દાન કરતા દાની મોટા, એ મહત્વની વાત વિસર્યા વગર આપણે સતત શ્રી વલ્લભનું નામ લેતા રહેવાનું છે. જો એ વ્યસન થઈ જાય ને તો સમજો કે આપણો બેડો પાર. આ રીતે આપણે 5 કડીઓનો ભાવ સરળ ભાવાર્થ સહિત સમજ્યા. હવે અહીં શ્રી વલ્લભના નામના મહિમાની વાત કરી છે, તો સૌપ્રથમ શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન ધરી પછી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રાજેશકુમાર મહોદય શ્રીના વચનામૃતનું સંકલન લઈએ. તેનું પણ 5 કડીનું સંકલન લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ખૂબ સુંદર રીતે ધરી શકાય તેનું રસપાન આજે આપણે કરીશું, કે જેમાં સૌંદર્ય પદ્ય, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકી, આ 4 સ્તોત્રોનું ભાવ દર્શન કરીશું કે જેના કારણે શ્રી વલ્લભના સંપૂર્ણ સ્વરૂપનું ધ્યાન ધરી શકાય. અને આ સ્તોત્રોનો પાઠ કરવાથી શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે, શ્રી યમુનાજીના કાંઠે કરેલી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે, રાસલીલાનો અનુભવ થાય છે. આ રીતે શ્રી વલ્લભના આ સ્વરૂપનું ધ્યાન ધરવાથી શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આપણે આ શ્રી વલ્લભની વધાઈના દિવસોમાં શ્રી વલ્લભની વધાઈનું આ રીતે શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન ધરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. તો ચાલો સૌપ્રથમ
આપણે સૌંદર્ય પદ્યનું ભાવ દર્શન કરીએ. સૌંદર્યમ નિજરદ ગતમ પ્રકટિતમ શ્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુનસ્તંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભવ રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિઃ ધ્યેયમ સદા વલ્લભમ. ભાવાર્થ: શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાં બિરાજતા શ્રી સ્વામિનીજીના સ્ત્રી ગૂઢ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપને પ્રકટ કર્યું. તેવી જ રીતે શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું પૂર્ણ ભાવાત્મક સૌંદર્ય સ્વરૂપ પ્રકટ થયું. આમ બંને સ્થળે પ્રકટ થયેલ બંને પ્રકારના સૌંદર્ય સ્વરૂપોને શ્રી ઠાકોરજીએ પોતાના પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજીમાં પધરાવ્યા. આમ બંને પ્રકારના સ્ત્રી ભાવ સૌંદર્ય સ્વરૂપોનો સંયોગ થવાથી રસાત્મક એવા શ્રી કૃષ્ણ જ પોતાના પ્રિય સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી સાથે એક રસ થઈ શોભ્યા. આવી આ અદ્ભુત લીલાના સાક્ષીરૂપ અને ત્રણેય સ્વરૂપ જેમાં બિરાજમાન છે તેવા શ્રીમદ વલ્લભાચાર્યજીનું દરેક વૈષ્ણવે નિત્ય ઉત્તમ રીતે ધ્યાન ધરો. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અહીં નિત્ય ધ્યાન ધરવાની વાત કરી છે એટલે જ આપણે આ શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન લઈ રહ્યા છીએ કે જેના કારણે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. હવે સૌપ્રથમ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ભાવાર્થ સહિત કરીશું. આપણે બધા સ્તોત્ર ભાવાર્થ સહિત દઈશું કારણ કે અર્થના અનુસંધાન પૂર્વક પાઠ કરવાથી અનેરી અનુભૂતિ થાય છે. માટે ભલે ને એક જ પાઠ કરીએ પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક કરવો જોઈએ. એટલે તો ચાલો શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરીએ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમિ. સાત્વિક, રાજસ અને તામસ એવા પ્રાકૃત ધર્મોના આશ્રય વિનાના અને બધા સાત્વિક અને બધા અલૌકિક ધર્મો વાળા જે સ્વરૂપનું વેદોએ વર્ણન કર્યું છે તેવા શુદ્ધ અલૌકિક સુંદર મનુષ્યના જેવી આકૃતિ ધારણ કરનારા શ્રી પૂર્ણ પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાદિદશામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. અત્યારે વિદ્વાનોની દ્રષ્ટિ પણ કલયુગના લીધે અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાઈ ગઈ છે. તેથી તે સ્વરૂપનું અલૌકિક મહાત્મ્ય અત્યારે જગતમાં જાણી શકાતું નથી. દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. જ્યારે દેવી સૃષ્ટિ પર દયા કરીને શ્રી હરિ ભગવાને પોતાનું અલૌકિક મહાત્મ્ય વાણી વડે પ્રકટ કરવા વિચાર્યું ત્યારે તેમણે પોતાના મુખારવિંદને પ્રકટ કર્યું. શ્રી મુખ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા. તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્યખિલાઘરુત. તે મુખ દ્વારા કહેલું એટલે મુખરૂપ એવા શ્રી મહાપ્રભુજીએ કહેલા 16 ગ્રંથો શ્રી સુબોધિનીજી વગેરે સમજવું ઘણું અઘરું છે. તેથી તે સહેલાઈથી સમજાય તે હેતુથી સર્વ પાપનો નાશ કરનાર એમના શ્રી મહાપ્રભુજીના 108 નામો કહું છું. આ નામોનો પાઠ કરવાથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથો એમની કૃપાથી સરળતાથી સમજી શકાય છે. ઋષિરાગ્નિ કુમારસ્તો નામ્નાં છંદો જગત્યસો શ્રી કૃષ્ણસ્યં દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુ. આ સ્તોત્રના
અલૌકિક ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. તેનો છંદ જગતમાં પ્રસિદ્ધ એવો અનુષ્ટુપ છે. શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી આ સ્તોત્રના દેવતા છે. કરુણાસાગર શ્રી પ્રભુ તેનું બીજ છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આ સ્તોત્રનો ઉપયોગ કરવાથી એટલે કે પાઠ કરવાથી ભક્તિ યોગ એટલે સેવાર્થી કાર્યોમાં આવતા પ્રતિબંધો એટલે કે વિઘ્નો નાશ પામે છે અને શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ મળે છે. તેમાં સંશય નથી. એટલે શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ કરાવનારું આ અદ્ભુત સ્તોત્ર છે અને ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારું આ અદ્ભુત સ્તોત્ર છે. તો ચાલો હવે શ્રી મહાપ્રભુજીની 108 કુંજ એવા શ્રી મહાપ્રભુજીના 108 નામમાં પ્રવેશ કરીએ અને શ્રી વલ્લભના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. આનંદઃ પરમાનંદઃ શ્રી કૃષ્ણસ્યં કૃપાનિધિ દેવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માર્તાર્તિનાશનઃ. આનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ કૃપાના ભંડાર દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે નિરંતર પ્રયત્નશીલ જેના સ્મરણ માત્રથી આરતી એટલે કે આધિવ્યાધિ ઉપાધિનો નાશ થાય છે એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણઃ સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો વેદ પારગઃ. શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરવામાં પરાયણ સાકાર સ્વરૂપના બ્રહ્મવાદનું સ્થાપન કરનારા વેદમાં પારંગત માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ સ્ત્રી શુદ્રાધ્યુદ્ધૃતિક્ષમઃ. માયાવાદનું નિરાકરણ કરનારા અન્ય સર્વવાદ કરવા આવનારા વાદીઓને હરાવનારા નિરાશ કરવા વાળા ભક્તિ માર્ગ રૂપી કમલને ખીલવનારા એવા અલૌકિક સૂર્ય સ્વરૂપ સ્ત્રી શુદ્ર વગેરેનો પણ સર્વ રીતે ઉદ્ધાર કરવા સમર્થ એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુ. ગોપીચંદ વલ્લભ શ્રી કૃષ્ણને દૈવી જીવોનો અંગીકાર કરાવી આ જીવોને પ્રભુને પ્રિય બનાવનારા પ્રભુ તેમને વાલા ગણે છે. દૈવી જીવોનો અંગીકાર કરવામાં વેદ માર્ગની મર્યાદા રાખનારા અત્યંત દયાળુ સર્વ કરવા સમર્થ અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતાસુર માનુષઃ. કોઈ ન આપી શકે તેવું અદેય વસ્તુનું દાન કરવામાં ચતુર મહાન ઉદાર ચરિત્રવાળા પ્રાકૃત લૌકિક મનુષ્ય જેવા કાર્યો કરીને અથવા પ્રાકૃત મનુષ્યના આકારનું રૂપ ધારણ કરીને આસુરી જીવ તેમજ અન્ય મનુષ્યને મોહિત કરવા વાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. વૈશ્વાનરો વલ્લભાખ્ય સદ્રૂપો હિતકૃત્સતામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ. શ્રી પુરુષોત્તમના મુખરૂપ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ સર્વ કાળમાં સર્વને પ્રિય છે અથવા શ્રી વલ્લભ પ્રભુ એવું નામ ધારણ કરનારા સત અર્થાત સુંદર રૂપ વાળા અથવા સચ્ચિદાનંદ રૂપ સત્પુરુષો એટલે કે ભક્તોનું હિત કલ્યાણ કરનારા જીવોને શીખવવા માટે શ્રી કૃષ્ણની ભક્તિ સેવા કરનારા સેવા દ્વારા લૌકિક અલૌકિક ભગવત સંબંધી પોતાના ભક્તોની સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂરી કરનારા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું.
સર્વલક્ષણ સંપન્નઃ શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુઃ સ્વાનંદ તુંદિલઃ પદ્મ દલાયત વિલોચનઃ. સર્વ લક્ષણોથી યુક્ત શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા, પ્રભુને ઓળખાવનારા, માર્ગનો ઉપદેશ કરનારા અને ફલનું દાન કરનારા ગુરુ, વ્રજલીલાના પોતાના આનંદમાં મગ્ન રહેનારા, કમલના દલ જેવા વિશાળ નેત્રવાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. કૃપાદ્રગૃષ્ટિ સંદ્રષ્ટ દાસ દાસી પ્રિયઃ પતિઃ રોષદ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિભક્ત સેવિતઃ. પોતાની કૃપા દ્રષ્ટિનો વરસાદ વસાવવાથી પ્રફુલ્લિત થયેલા હૃદયવાળા દાસ દાસીઓ, ભક્તજનોને વાલા, શરણે આવેલા સ્વકીયજનોના રક્ષક અથવા અલૌકિક પતિ, રોષવાળી દ્રષ્ટિ નાખવાથી ભક્તના દ્વેષીઓનો નાશ કરનારા, ભક્તો વડે સેવાયેલા એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંઘ્રી સરોરુહઃ ઉગ્ર પ્રતાપો વાક્સીધુ પૂરિતાશેષ સેવકઃ. ભક્તો વડે જેમની સેવા સુખની થઈ શકે તેવા, ભક્તો સિવાય બીજાઓથી દુઃસાધ્ય એટલે કે સેવવા મુશ્કેલ છે તેવા, જેમના ચરણ કમલોની પ્રાપ્તિ દુર્લભ છે એવા, ભક્તો સિવાયના ને આપશ્રીનો પ્રતાપ અસહ્ય છે એવા ઉગ્ર પ્રતાપ વાળા, વાણી રૂપી અમૃતનું સિંચન કરીને સમગ્ર સેવકોને પૂર્ણ કરવા વાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનાક્ષમઃ તત્સારભૂત રાસસ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ. શ્રીમદ ભાગવત રૂપી અમૃતના સાગરનું મંથન કરવા સમર્થ એટલે સાર કાઢવામાં સમર્થ શ્રી ભાગવતજીના સારભૂત રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ શ્રીઅંગવાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ વિમોક્તિદઃ રાસલીલૈક તાત્પર્યઃ કૃપયે તત્કથાપ્રદઃ. ભક્તોને પોતાના સાનિધ્યથી શરણે આવતા કે સમીપમાં આવતા માત્રથી જે શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા, પોતાના સેવકોને વિશેષ પ્રકારની મુક્તિથી પણ અધિક વ્રજલીલાની પ્રાપ્તિ કરાવનારા, એકમાત્ર રાસલીલામાં જ નિત્ય પરાયણ, રાસલીલા એ જ જેમનું કેવલ તાત્પર્ય એટલે કે ફલ છે એવા, કૃપા કરીને રાસલીલા સંબંધી શ્રી કૃષ્ણની કથાનું દાન કરનારા, રાસલીલાના દર્શન કરાવનારા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકઃ ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તકઃ. વિરહનો અનુભવ એ કેવળ પ્રયોજન માટે સર્વનો ત્યાગ કરવાનો ઉપદેશ કરનારા, ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ કરવા વાળા, વર્ણાશ્રમ ધર્મની મર્યાદા સાથે ભક્તિ રૂપી કર્મ માર્ગ પ્રવર્તાવનારા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. યાગાદ ભક્તિ માર્ગેક સાધનત્વોપદેશકઃ પૂર્ણાનંદઃ પૂર્ણકામો વાક્પતિર્વિબુધેશ્વરઃ. એકમાત્ર પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત કરવાના માર્ગમાં સહાયક બને તેવા યાગાદી સાધનોનો ઉપદેશ કરવા વાળા, પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ કામ વાળા એટલે અન્ય કોઈ કામનાની અપેક્ષા નથી એવા, વાણી સરસ્વતીના પતિ, વિબુદ્ધ એટલે કે વિશેષ બુદ્ધિ વાળા પંડિતોમાં ઈશ્વર શ્રેષ્ઠ. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણઃ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકઃ. શ્રી કૃષ્ણના 1000 નામ, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ના ગ્રંથના કહેનારા, ભક્તોને શરણરૂપ અથવા ભક્તોમાં
ભક્તિ વધે તેવા પ્રયત્નમાં નિરંતર તત્પર, ભક્તિના આચારના ઉપદેશ માટે વાક્યો તથા ગ્રંથોના નિરૂપણ કરવા વાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયસ્તાદૃશ વેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિદૃક્. જે ભક્તો પોતાના બધા સ્વાર્થનો ત્યાગ કરે છે તેવા ભક્તો શ્રી મહાપ્રભુજીને પ્રાણ કરતાંય અધિક પ્રિય છે તેવા તાદ્રશી ભગવદીઓથી વીંટળાયેલા, પોતાના સેવકોને માટે સર્વ સાધનો કરનારા, સર્વ પ્રકારની શક્તિઓને ધારણ કરવા વાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. ભૂતલ ઉપર એકમાત્ર ભક્તિના પ્રચાર કરવા માટે પોતાનો અન્વય વંશ વિસ્તાર કરવા વાળા, તે વંશના પિતા સ્વરૂપ પોતાના વંશમાં પોતાના સંપૂર્ણ મહાત્મ્યનું સ્થાપન કરવા વાળા, સ્મ્ય એટલે ગર્વ અથવા મોહ કે વિસ્મય આશ્ચર્યને દૂર કરવા વાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. પતિવ્રતા પતિઃ પારલૌકિકૈક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. પતિવ્રતા એવા શ્રી મહાલક્ષ્મીજીના અથવા અનન્ય ભાવે ભજનારા ભક્તોના પતિ, આલોક અને પરલોક સંબંધી સર્વ પ્રકારના દાન કરવા વાળા, જેમના હૃદયને સમજવું અતિશય મુશ્કેલ છે તેવા પોતાના અનન્ય ભક્તોને પોતાના હૃદયનો ભાવ અથવા આશય જણાવવા વાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. ઉપાસનાદિ માર્ગાદિ મુગ્ધ મોહ નિવારકઃ ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. ઉપાસના આદિ માર્ગોથી અતિ મુગ્ધ થયેલા જીવોના મોહનું નિવારણ કરવા વાળા પુષ્ટિ ભક્તિ માર્ગમાં અન્ય માર્ગો કરતા વિલક્ષણતા છે એવો અનુભવ કરાવવા વાળા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવીર પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ. અન્ય સર્વ માર્ગો કરતા જુદા જ પ્રકારના શરણ માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા, ક્ષણે ક્ષણે નિકુંજમાં થતી લીલાઓના રસથી પરિપૂર્ણ શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. તત્કથા ક્ષિપ્ત ચિત્તસ્તત વિસ્મૃતાન્યો વ્રજ પ્રિયઃ પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ લીલા કર્તારઃ પ્રિયઃ. શ્રી કૃષ્ણની વ્રજ લીલા, નિકુંજની લીલા રસની કથામાં પરોવાયેલા ચિત્તવાળા ભગવદ લીલા કથા સિવાયના અન્ય પદાર્થોનું વિસ્મરણ કરાવનારા, વ્રજ જેમને પ્રિય છે તેવા, વ્રજમાં રહેવું જેમને પ્રિય છે એવા, પુષ્ટિ લીલા, જન્માષ્ટમી ઉત્સવાદી અથવા અનુગ્રહ કૃપારૂપી લીલા કરવા વાળા, પુષ્ટિ લીલાના અનુભવ માટે એકાંત સ્થાન જેમને પ્રિય છે એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. ભક્તેચ્છા પુરકઃ સર્વા જ્ઞાત લીલોતિ મોહનઃ સર્વાસક્તો ભક્ત માત્રા સક્તઃ પતિત પાવનઃ. ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાળા, સર્વ જેમની લીલાઓ સમજી ન શકે તેવા, અતિ મોહ પમાડનારા, ભક્ત સિવાયના જીવો પર આસક્તિ પ્રીતિ વિનાના એકમાત્ર શરણે આવેલા પુષ્ટિ ભક્તો તરફ આસક્તિ પ્રીતિ વાળા, પતિતો પાપીઓને પણ પાવન કરનારા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. સ્વયશોગાન સંદ્રષ્ટ હૃદયાંગોજ વિષ્ટરઃ યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. જે ભક્તના હૃદય શ્રી વલ્લભનો યશ ગાવાથી નિર્મળ
પ્રસન્ન થયા છે. તે ભક્તોના હૃદય કમલના આસન ઉપર બિરાજનારા. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો, જે ભક્તના હૃદય શ્રી વલ્લભનો યશ ગાવાથી નિર્મળ અને પ્રસન્ન થયા છે. એટલે આપણે આત્મચિંતન કરવાનું કે આપણે શ્રી વલ્લભના ગુણગાન કરી રહ્યા છીએ. તો શું આપણું હૃદય શુદ્ધ બન્યું છે? શુદ્ધ હૃદય બનશે ત્યારે હૃદય કમલ પર, હૃદય કમલ રૂપી આસન પર શ્રી વલ્લભ પ્રભુ બિરાજશે. માટે આપણા હૃદયને શુદ્ધ બનાવવાનું છે. શ્રી વલ્લભના ગુણગાન કરી એમના ગુણોને આપણા આત્મામાં ધારણ કરવાના છે. અહીં કહે છે, પોતાના યશરૂપી અમૃત રસની લહેરોથી બીજા બધા રસોને ભીંજવવા વાળા, સર્વ કરતા શ્રેષ્ઠ અથવા અક્ષર અને અક્ષરથી પર, લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ્લીલા પ્રેમ પૂરિતઃ. એટલે પોતાના લીલારૂપી અમૃત રસમાં સદા આર્દ્ર એટલે કે રસવાળા હોવાથી અખિલ દેહધારીઓ પુષ્ટિજીવોને ભીંજવી તેમને પણ રસવાળા કરવાવાળા, ગોવર્ધનમાં સ્થિતિ રાખવાના બિરાજવામાં ઉત્સાહવાળા, ગોવર્ધન ધારણ કરનાર પ્રભુની લીલાઓના પ્રેમથી ભરેલા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. યજ્ઞ ભોક્તા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદઃ, સત્ય પ્રતિજ્ઞ શ્રી ગુણાતીતો નય વિશારદઃ. શ્રી આચાર્યજી મહાપ્રભુના મુખારવિંદ રૂપ હોવાથી યજ્ઞ ગોવર્ધન પૂજન અન્નકૂટ આરોગનારા, પોતે જ મુખારવિંદ વડે ગોવર્ધન પૂજન અન્નકૂટની આજ્ઞા કરી હોવાથી યજ્ઞ કરનારા, યજ્ઞ કરાવનારા, પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થો સમજાવવામાં કુશળ, સત્ય પ્રતિજ્ઞા વાળા, સત્વરજ અને તમ એ ત્રણ પ્રકૃતિના ગુણોથી પર અથવા તો નિર્ગુણ, નય એટલે કે નીતિ વ્યવહાર કુશળ, પોતાના સિદ્ધાંતો જણાવવાની નીતિમાં નિપુણ એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. પોતાના યશને વધારનારા, તત્વજ્ઞાન વાળા બ્રહ્મસૂત્રો પર ઉત્તમ રીતે ભાષ્ય કરનારા, માયાવાદ રૂપી રૂના ઢગલા માટે અગ્નિ સ્વરૂપ બ્રહ્મવાદનું નિરૂપણ કરનારા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતઃ સહજાસ્મિતઃ ત્રિલોકી ભૂષણં ભૂમિ ભાગ્યમ સહજ સુંદરઃ. સર્વ અલૌકિક આભૂષણોથી શોભાયમાન, સ્વાભાવિક અને અલૌકિક હાસ્યવાળા, સહજ સ્મિત મુખારવિંદવાળા, ત્રણેય લોકના અથવા ત્રણ ગુણવાળા સેવકોના ભૂષણરૂપ, ભૂમિના ભાગ્યરૂપ, સ્વાભાવિક રીતે સ્વરૂપથી સુંદર એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જરજોધનઃ ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ અષ્ટોત્તરમ શતમ. જેમના ચરણ કમલ રૂપી રજ રૂપી ધનની સર્વ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે, જેમને હું વંદન કરું છું. આ પ્રમાણે આનંદના સાગર એવા શ્રી મહાપ્રભુજીના 108 નામો અનુભવ પ્રમાણે કહ્યા છે. આ રીતે શ્રી વલ્લભની 108 કુંજોનું આપણે ભાવદર્શન ખાલી નામ દ્વારા કર્યું છે. પછી આપણી જે નામમાં આસક્તિ હોય એ નામના સ્વરૂપનું ચિંતન વિસ્તારથી કરી શકાય. અહીં શ્રી ગુસાઈજી કહે છે, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનુદિનં જનઃ સતદેકમનઃ સિદ્ધિ મુક્તાં પ્રાપ્નોત્ય સંશયઃ. એટલે શ્રદ્ધા પૂર્વક વિશુદ્ધ બુદ્ધિ વાળો જે મનુષ્ય આચાર્યજીમાં જ મન રાખીને આ સ્તોત્રનો હર હંમેશ પાઠ કરે છે, તે આગળ કહેલી શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી. તદ પ્રાપ્તો વૃથા મોક્ષ
તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ. કૃષ્ણના અધરામૃત રૂપી સિદ્ધિની પ્રાપ્તિ ન થાય અને મોક્ષ મળે તો તે મોક્ષ પણ નકામો છે, અને આવી સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તે મોક્ષનો કશો અર્થ નથી. માટે ભગવદ રસ મેળવવા ઈચ્છનારા ભક્તોએ આ સર્વથી ઉત્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્ર. આ રીતે શ્રી ગુસાઈજીએ છેલ્લે જપ કરવાનો પ્રકાર કહ્યો છે, અને જપ કરવા વિશે આપને જાણવું હોય તો અમારી મન આતુરી ચેનલમાં આપને તે મળી જશે. કારણ કે આજે જ મારા ખ્યાલથી તે જપ સમયે શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન કઈ રીતે ધરવું તે સત્સંગ કર્યો છે. આ રીતે આપણે અલગ અલગ પ્રકારે બંને ચેનલમાં સત્સંગ લઈ રહ્યા છીએ કે જેના કારણે આપણા પુષ્ટિ માર્ગને વધુ સુંદર રીતે સમજી શકીએ. ચાલો હવે વલ્લભાષ્ટકમાં પ્રવેશ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. તો ચાલો હવે તેનો ભાવાર્થ સહિત પાઠ કરીએ. શ્રી વલ્લભાષ્ટકમ શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપનું વર્ણન. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યઃ સન્મનુષ્યાકૃતિરતિ કરુણઃ સ્તં પ્રપદ્યે હુતાશમ. અલૌકિક ઐશ્વર્યપૂર્ણ શ્રી વૃંદાવનના દિવ્ય ચંદ્ર શ્રી કૃષ્ણચંદ્ર ભગવાને પ્રગટ કરેલા રસિક ભક્તોમાં આનંદના સંદોહન રૂપે બિરાજતી રાસ વગેરે લીલાઓના અમૃત સાગરથી સમૂહથી ભરેલા સર્વશ્રી અંગોવાળા હોવાથી જ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની લીલા શક્તિઓને પ્રકટ કરવાની ઈચ્છા થતા શ્રીમદ વલ્લભને આજ્ઞા કરી કે તેથી ભૂમિ ઉપર સુંદર મનુષ્ય આકૃતિ વાળા અત્યંત કરુણામય શ્રી આચાર્ય વર્ય પ્રકટ થયા. તે અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે જાઉં છું. નાવિર્ભૂયાદ ભવાંશ્ચેદતિ ધરણીતલં ભૂતનાથોદિતાસન માર્ગધ્વાંતાંધતુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગેऽપि જાતા ઘોષાધીશં તદેમે કથમપि મનુજઃ પ્રાપ્નુયુર્નૈવ દેવી સૃષ્ટિવ્યથા ચ ભૂયાત નિજ ફલરહિતા દેવ વૈશ્વાનરેશા. હે વૈશ્વાનર દેવ, જો આપ શ્રી ભૂતલ ઉપર પ્રકટ થયા ન હોત તો આ દેવી સૃષ્ટિમાં જન્મ લેવા છતાં પણ વેદ માર્ગમાં ચાલવામાં ભક્તજન ભૂલા પડત, અને ભૂતનાથે પ્રકટ કરેલા ભૂતનાથે પ્રકટ કરેલા પાખંડ માર્ગના આશ્રયથી અંધ પથગામી થાત. પરિણામે વ્રજરાજ નંદકુમારને મનુષ્યો મેળવી શક્યા ન હોત. તેમજ ભગવત લીલા રસપાન અને ભગવત ચરણ સેવા નામના બે અલૌકિક ફળથી વંચિત થઈ આ દેવી સૃષ્ટિ વ્યર્થ થાત. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે વસુધા રહેતી સૂની નાતર લીલા હોતી જૂની. હવે આગળ કહે છે, નયન્યો વાગધીશા શ્રુતિ ગણ વચસાં ભાવમાજ્ઞાતુમિષ્ટે યસ્માત્ સાધ્વી સ્વભાવં પ્રકટયતિ વધૂરગ્રતઃ પ્રત્યુરેવ તસ્મા શ્રી વલ્લભાખ્ય ત્વદુદિત વચનાદન્યથા રૂપયન્તે ભ્રાંતાયે તે નિસર્ગ ત્રિદશ રિપુતયા કેવલાદંત મોગા. વાગધીશ શ્રી વલ્લભ પ્રભુ કરતા ભાગ્યે કોઈ શ્રુતિ
ભગવતીઓના અનેક વચનોના રહસ્યનો યથાર્થ સમજી શકશે. કારણ કે સાધ્વી સ્ત્રી પોતાના સ્વામીની પાસે જ પોતાનું હૃદય ખોલે છે. માટે હે શ્રીમદ વલ્લભ પ્રભુ, આપે કહેલ વચનામૃતથી વિપરીત જે કંઈ જણાવે છે તેઓ ભ્રાંતમતી વાળા છે. તેઓ સ્વભાવથી જ દેવોની સાથે વૈમનસ્ય વૃત્તિવાળા અંધતમસમાં જનારા છે. આગળ કહે છે, પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણાંભોજ સેવાખ્યવર્ત્મ પ્રાકટ્યમ યત્કૃતમ તે તદુત નિજ કૃતે શ્રીહુતાશેતિ મન્યે યસ્માદસ્મે સ્થિતો યત્ કિમપि કથમપि ક્વાપ્યુપાહર્તુમિચ્છત त्यक्ता तद्गोपिकेशः स्ववदन कमले चारुहासे करोति. આદિદેવી અગ્નિ સ્વરૂપ શ્રીમદ વલ્લભ મહાપ્રભુ આપ શ્રીએ ભૂતલ ઉપર પ્રકટ થઈ જે કૃષ્ણ ચરણ કમલની સેવાનો માર્ગ પ્રકટ કર્યો છે તે ખરેખર અનન્ય આશ્રય નિજ ભક્તોને માટે જ છે એમ હું માનું છું. કારણ કે આપે દર્શાવેલા માર્ગની રીત પ્રમાણે ભગવદીયજન કોઈ સ્થાને કોઈ પણ રીતે અને કઈ પણ સામગ્રી શ્રી ઠાકોરજીને આરોગાવવાનો મનોરથ કરે છે તેની સર્વ સામગ્રીનો શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ હસતા હસતા સાક્ષાત સ્વમુખ કમલમાં અંગીકાર કરે છે. ઉષ્ણત્વેક સ્વભાવોપ્યતિ શિશિરવચઃ પુંજ પીયુષ વૃષ્ટિર રાર્તેષ્વત્યુગ્રમોહાસુરનૃષુયુગપત તાપમપ્યત્ર કુર્વन् સસ્મિં કૃષ્ણાસ્યતાં ત્વં પ્રકટયસि ચ નો ભૂતદેવત્વમેતत् યસ્માદાનંદતં શ્રીવ્રજજનનિચયે નાશકં ચાસુરાગ્ને. આપનો અત્યંત તેજસ્વી સ્વભાવ છે, છતાં પણ અતિશય શીતલ વચનામૃતની વૃષ્ટિને વરસાવો છો અને એક જ સમયે અતિશય ઉગ્ર મોહવાળા આસુર જીવો ઉપર તાપ પણ વરસાવો છો. તેથી પોતાનામાં શ્રી કૃષ્ણના મુખારવિંદનું અલૌકિક અગ્નિપણું પ્રકટ કરો છો, પરંતુ લૌકિક પ્રાકૃત અગ્નિપણું પ્રકટ નથી કરતા. કારણ કે આ અલૌકિક અગ્નિપણું વ્રજજન સમૂહને આનંદ આપનારું અને આસુર અગ્નિનો નાશ કરનારું છે. આમ નામ યોક્તમ યદંભો ભવન મનલતસ્તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂતરૂપાદ ભવદનલતઃ પુષ્કરમ ભૂતરૂપમ આનંદેક સ્વરૂપાત ત્વદધિધુ દધિભૂયદ્ભુત કૃષ્ણ સેવા રસાબ્ધિ શાનંદેક સ્વરૂપસ્તદખિલમુચિતમ હેતુ સામ્યમ હિ કાર્યે. હે વિભુ, અગ્નિમાંથી જલ ઉત્પન્ન થયું એવું જે વેદમાં કહ્યું છે તે સત્ય છે. કારણ કે સૃષ્ટિના આરંભમાં ભૌતિક અગ્નિમાંથી ભૌતિક જલ જેમ જન્મ્યું તેવી જ રીતે કેવલ આનંદાત્મક સ્વરૂપમાંથી આ ભૂતલ ઉપર આનંદ માત્ર સ્વરૂપ વાળા અને શ્રી કૃષ્ણ સેવા રસના મહાસાગર આપ જે પ્રકટ થયા છો તે સર્વ યોગ્ય જ છે. કારણ કે કાર્યમાં કારણનું સમાનપણું નક્કી જ છે. સ્વામિન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દક્ષાર્તિતાપો જનેષુ યત્ પ્રાદુર્ભાવમાપ્નોત્યુચિતતરમિદં યત્તુ પશ્ચાદપિત્થં દ્રષ્ટ્યેપ્યસ્મિन् મુખેન્દો પ્રચુરતમુદેત્યેવ તચ્ચિત્રમેતत्. હે સ્વામી, હે વલ્લભાગ્નિ, એક ક્ષણ પણ આપના સાનિધ્યમાં રહેવાય તો આપની કૃપાથી પ્રાણ પ્રિય શ્રી વ્રજાધીશનો વદન નિરખવાની આરતી વિરહતા ભક્તોમાં જે પ્રકટ થાય છે તે તો સર્વથા યોગ્ય જ છે. પરંતુ જે આપ શ્રીના મુખચંદ્રને નિરખ્યા પછી
પણ એવી રીતે એમના દર્શન માટે અતિશય તીવ્રતાથી ઉદય પામે છે તે આશ્ચર્યજનક છે. અજ્ઞાનાદંધકાર પ્રશમન પટુતાખ્યાપનાય ત્રિલોક્યા અગ્નિત્વં વર્ણિતં તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાનિત્યનુભવ નિગમાદ્યુક્ત માનૈરવેત્ય ત્વાં શ્રી શ્રીવલ્લભાગ્ને નિખિલ બુદ્ધ જના ગોકુલેશં ભજન્તે ગોકુલેશં ભજન્તે ગોકુલેશં ભજન્તે. ઓ શ્રીનાથજી, અજ્ઞાન વગેરે અંધકારને સર્વથા નાશ કરવાની ચતુરાઈની પ્રસિદ્ધિ માટે 3 લોકોમાં કવિવરોએ જો કે આપનું અગ્નિત્વ સદા વર્ણવ્યું છે, પરંતુ ખરેખર આપ શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છો. ઓ શ્રીનાથજી, આપ શ્રી કૃષ્ણ જ પ્રગટ થયા છો એ પ્રમાણે અનુભવ, વેદ વગેરેમાં કહેલા વચનોથી જાણીને આપને શ્રી વલ્લભ એમ સંબોધી શરણાગત દેવી જનો શ્રી ગોકુલેશ સ્વરૂપે જ સેવે છે. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત શ્રી વલ્લભાષ્ટકમ. આ રીતે શ્રી વલ્લભાષ્ટક ભાવાર્થ સહિત અહીં વિરમે છે. હવે આપણે સપ્તશ્લોકીમાં પ્રવેશ કરીએ. આ શ્લોકમાં પ્રથમાંત 7 પદો છે. આ 7 પદોમાં સુભગ મૂર્તિ એ વિશેષ્ય છે અને બાકીના 6 પદો વિશેષણો છે. અને સપ્તશ્લોકી ગ્રંથમાં શ્રી વલ્લભ પ્રભુના સામા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઓ શ્રીનાથ, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણામ વ્રજપતિ વિહારાધીષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા. છલકાતા શ્રી કૃષ્ણના પ્રેમમય અમૃત રસ નિધિથી ભરેલી અને શ્રી વ્રજરાજના વિહાર સાગરોમાં નિત્ય વિહાર કરતી ગોપીપતિ શ્રી કૃષ્ણચંદ્રની અતિશય વાલી શ્રી વલ્લભ એવી સંજ્ઞાથી પ્રસિદ્ધ એવી શ્રી મહાપ્રભુજીની સુંદર મૂર્તિ અમારા હૃદયમાં સદા સ્ફુરો. સુંદર સ્વરૂપ અમારા હૃદયમાં સદા બિરાજો. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાન શુભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાનસ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ. શ્રીમદ ભાગવતના પ્રત્યેક પદ રૂપે ઉત્તમ મણિઓના ભાવભર્યા કિરણોથી સુશોભિત શ્રી અંગને ધરાવતા શ્રી વલ્લભાચાર્ય ચરણ અમારા નિજ સેવકના સૌભાગ્યને વિસ્તારો. માયાવાદ તમો નિરાસ્ય મધુભીત સેવાખ્ય વર્તમાદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટમ ચકાર કરુણા રાગાતિ સંમોહના શ્રી વલ્લભ ભાનુરુલ્લસતિયઃ શ્રી વલ્લવી શાંતર. આ સર્વ માયામાંથી જન્મ્યું છે તે એવા માયાવાદ નામના અજ્ઞાનના અંધકારને નિવારીને શ્રી ગોકુલેશ ભગવાનના
સમાગમની સુધાને મેળવી આપનારા અલૌકિક દુર્લભ એવા શ્રી કૃષ્ણની સેવાના માર્ગને તાત્કાલિક પ્રકટ કરનારા અને જે પોતાના કરુણામય સ્વભાવથી અને શ્રી કૃષ્ણમાં અનુરાગથી સર્વને મુગ્ધ કરતા અને શ્રી ગોપી વલ્લભને હૃદયમાં ધારણ કરતા એવા આપ શ્રીમદ વલ્લભ સૂર્ય સંપૂર્ણ પ્રકાશો છો. હે વલ્લભ પ્રભુ, અમારા આત્મામાં પ્રકાશ કરો, અમને આપના સ્વરૂપનું ધ્યાન કરવામાં, આપના સ્વરૂપને સમજી શકીએ એવી કૃપા કરો. આ શ્લોકમાં જ્ઞાન ધર્મનું નિરૂપણ કરે છે. ક્વચિત પાંડિત્યમ ચેન્ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સાપી સ્યાત યદિ ન હરિ માર્ગે પરિચય યદિ સ્યાસોપી શ્રી વ્રજપતિરતિર્નેતિ નિખિલે ગુણૈરન્ય કો વા વિલસતિ વિના વલ્લભવરમ. ક્યાંય પાંડિત્ય જોવા મળે છે તો વેદનું સંપૂર્ણ જ્ઞાન ન હોય. ક્યાંક પાંડિત્ય અને વેદ માર્ગનું જ્ઞાન હોય તો વૈદિક ક્રિયાઓ નથી હોતી. જો કોઈમાં વૈદિક ક્રિયાઓ હોય તો હરિ સેવા માર્ગનું જ્ઞાન નહીં હોય. કદાચ સેવા માર્ગનું જ્ઞાન પણ ક્યાંક મળે તો શ્રી વ્રજરાજના ચરણ કમલમાં ભક્તિ ન મળે. આ સ્થિતિમાં સર્વ ગુણોથી પરિપૂર્ણ શ્રીમદ વલ્લભ મહાપ્રભુ વિના અન્ય કોણ ભૂતલમાં બિરાજે છે? માયાવાદ કરીન્દ્ર દર્પદલને નાસેન્દુરાજોદ્ગતા શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમ્ણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. માયાવાદનું ખંડન કરનાર, ગજરાજના ગર્વના ચૂરે ચૂરા કરીને શ્રીમદ ભાગવત નામની દુર્લભ અમૃતની વર્ષા કરનારા શ્રી સુબોધિનીજી દ્વારા વરસાવીને વેદના વચનોથી શ્રી રાધિકાજીની સેવા કરીને તેમજ તે સેવાને લાયક એવા પ્રેમ દ્વારા ઉપદેશો આપીને નિજ મુખ કમલરૂપ ચંદ્રથી પ્રગટેલા શ્રી વલ્લભ નામ ધારણ કરતા આચાર્ય સમાન સમર્થ આચાર્ય કોઈ થશે નહીં, કોઈ હતા નહીં અને છે પણ નહીં. યદંઘ્રિનખ મંડલ પ્રસૃત વારી પીયુષયુ વરાંગરદયેહિ કલિસ્તૃણમિવેહ તુચીકૃત વ્રજાધિપતિરિન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિતસ્તદનુગત્વમેવાસ્તુ મે. જેમના ચરણના નખમંડલમાંથી પ્રકટ થયેલા જલરૂપી અમૃતથી ભીંજાયેલા મસ્તક અને હૃદયવાળા ભક્તોએ કલયુગને તરણા જેવો તુચ્છ બનાવ્યો છે. તેમજ લક્ષ્મીજી વગેરે જેમના ચરણ કમલને શોધ્યા જ કરે છે તેવા શ્રી વ્રજરાજને એક જ ક્ષણમાં પ્રસન્ન કરનાર શ્રી આચાર્ય ચરણનું દાસ્ય મને પ્રાપ્ત થાવ. અઘોગતમસાવૃતમ કલિભુજંગમાસાદિતમ જગત વિષય સાગરે પતિતમ સ્વધર્મે રતમ યદીક્ષણા સુધા નિધિ સમુદિતોનુકંપામૃતા
ન મૃત્યુમ કરોત ક્ષણાદ શરણસ્તુ મે તત્પદમ. પાપના સમૂહરૂપ અંધકારથી ઘેરાયેલા, કળિયુગ રૂપ સર્પથી ગળાયેલા, વિષય સાગરમાં ડૂબેલા, પરધર્મમાં આસક્ત થયેલા, જગતને પ્રકાશવા ઉદય પામેલા, જીવના નેત્રરૂપ સુધાકર ચંદ્રે કૃપામય અમૃત દ્વારા ક્ષણવારમાં અમર બનાવ્યું, તેવું શ્રીનું ચરણ કમલ મારું આશ્રય સ્થાન થાઓ. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સપ્ત શ્લોકી. આ રીતે શ્રી સપ્ત શ્લોકી ભાવાર્થ સહિત અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી આ ત્રણેય સ્તોત્રનો પાઠ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરવાથી અનેરો અનુભવ થાય છે. ઠાકોરજીની વ્રત લીલાઓનો અનુભવ થાય છે. તેનું આપણે પહેલા પણ રસપાન કર્યું છે કે કઈ રીતે પાઠ કરવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં અનન્યતા રાખી અન્યાશ્રયના ત્યાગપૂર્વક શ્રી વલ્લભના નામરૂપ અને ગુણનું જે નિત્ય ખૂબ જ ભાવથી સ્મરણ કરે છે અને સાથે સાથે સર્વોત્તમ વલ્લભાષ્ટક તથા સપ્તશ્લોકીના સતત પાઠ થશે ત્યારે ભગવત પ્રાપ્તિમાં સમસ્ત પ્રતિબંધ તથા અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી દેશે. જો આ પુસ્તકમાં જ આ વર્ણન કર્યું છે કે આ ત્રણેય સ્તોત્રનો પાઠ કરવાથી કેવો અનુભવ થાય છે. આથી દેવી જીવો નિરાવરણ થશે, એટલે કે માયા રૂપી આવરણ દૂર થઈ જશે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવાથી, એમના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી અને આપણા આદિદૈવિક સ્વરૂપનું જ્ઞાન થશે. એટલે આપણું મૂળ સ્વરૂપ શું છે? આપણે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડીએ હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. એટલે આપણને આજે બધું પ્રાપ્ત થયું છે એ આપણા શ્રી ઠાકોરજીનું જ છે. એટલે કરે કરાવે શ્રીનાથજી, કેન્દ્રમાં શ્રીનાથજીને કોઈ પણ કાર્ય કરીશું તો તે સુંદર જ થશે. અને આપણું મૂળ સ્વરૂપ શું છે? એટલે આપણે લીલામાંથી વિખૂટા પડેલા જીવો છીએ. ઠાકોરજીના શ્રી અંગની સૃષ્ટિ છીએ. એમનાથી વિખૂટા પડે આપણે હજારો વર્ષો થઈ ગયા છે. એટલે આપણે એ બધું ભૂલી ગયા છીએ. શ્રી વલ્લભની કૃપાથી ફરી પાછું આપણને જ્ઞાન થાય એવી વિનંતી આપણે શ્રી વલ્લભના ચરણારવિંદમાં અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં ધરવાની છે કે જેને કારણે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને સમજી શકીએ અને શ્રી વલ્લભની કાનીથી શ્રી ઠાકોરજીની કૃપાને પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાયના. અને સૌપ્રથમ માનવતા રાખીએ. દરેક માનવના હૃદયમાં પરમાત્મા બિરાજે છે. આત્મા સ્વરૂપે પરમાત્મા બિરાજે છે. આત્મા એ પરમાત્માનો અંશ છે. માટે કોઈનું પણ દિલ દુભાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. જો સૌપ્રથમ આપણામાં માનવતા હશે તો વૈષ્ણવતા આવશે. એટલે આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને ચૈત્ર સુદ 11 થી ચૈત્રવદ 11 શ્રી મહાપ્રભુજીની વધાઈના દિવસોમાં આ રીતે આપણે પાઠ કરીએ તો અનેરો આનંદ આવે. અને કેવી અનુભૂતિ થશે તે હું આપને પાછું કહી દઉં કે આ રીતે પાઠ કરવાથી દેવી જીવો નિરાવરણ થાય છે. તેઓને પોતાના આધિદૈવી સ્વરૂપનું જ્ઞાન થાય છે. ત્યારે જ તેને ભાન થાય છે કે મારા સર્વસ્વ પ્રભુ છે. અને ત્યારે જ પ્રભુ પ્રાપ્તિની તાપાગ્નિ પ્રગટ થાય છે. યુગલ સ્વરૂપની પ્રણય લીલાઓના શ્રવણની ઈચ્છા કરે છે. પ્રભુના સ્વરૂપમાં તથા લીલામાં તેનું મન મોહિત થાય છે. સમાનશીલ ભક્તોના સંગની ઈચ્છા કરે છે. યુગલના લીલા વિહારમાં તેના શ્રવણમાં મન લોભાયમાન થાય છે. પ્રભુની લોકવેદ વિરુદ્ધ લીલા, માખણ ચોરી, પનગટ લીલા, દાન લીલા, વસ્ત્રહરણ લીલા વગેરે લીલાઓમાં ખૂબ જ રુચિ થવા લાગે છે. કેમ કે નિરાવરણ થયા પછી દેવી જીવ પ્રભુની સેવા સ્મરણ ગુણગાનમાં ડૂબેલો રહે છે અને લીલાઓનું શ્રવણ ખૂબ જ રુચિપૂર્વક કરે છે.
જ્યાં કાલ અને માયાનો ભય નથી કે કાલ અને માયાના ધર્મનો જ્યાં પ્રવેશ નથી, એવું નિર્ભય સ્થાન તો પ્રભુનું લીલાધામ છે. આવા લીલાધામ શ્રી વલ્લભના નામ સ્મરણ કરવા વાળાના હૃદયમાં પ્રકટ થઈ જાય છે અને અખંડ આનંદનો અનુભવ પ્રભુના સ્વરૂપથી કરે છે. નિત્ય લીલાધામમાં પ્રેમની બે અવસ્થા સર્વ ઉત્કર્ષ છે. એક ધર્મી સંયોગાત્મક અને બીજી ધર્મી વિપ્રયોગાત્મક. આ બે અવસ્થાવાળા ભક્તોમાં ભાવાત્મક સ્વરૂપની સ્થાયી સ્થિતિ છે. ધર્મી સંયોગમાં લીલા સહિત સ્વરૂપ અનુભવ છે અને ધર્મી વિપ્રયોગમાં કેવલ સ્વરૂપનો અનુભવ છે. ધ્યાન આપજો, ધર્મી સંયોગમાં લીલા સહિત સ્વરૂપ અનુભવ છે અને ધર્મી વિપ્રયોગમાં કેવલ સ્વરૂપનો અનુભવ છે. આવું દાન કરવા માટે શ્રી વલ્લભ પ્રભુ ભૂતલ પર પ્રકટ થયા છે. તેમના ગુણગાનથી શ્રી વલ્લભ પ્રભુની પ્રસન્નતા થાય છે અને તેમની પ્રસન્નતાથી જ આપશ્રીનું દુર્લભ ચરણ કમલની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે દક્ષિણ ચરણના 7 અને વામ ચરણના 8 ચિહ્નોને ધારણ કરી મનન અને નમન વારંવાર કરવું તેમજ આ ચિહ્નોનું કીર્તન કરવું, તેમાંથી મહાત્મ્યપૂર્વક સુદૃઢ સ્નેહ થશે અને મહાત્મ્ય ભાવની દ્રઢતાથી આપણામાં અનન્ય પતિવ્રત ભાવ સિદ્ધ થશે. ત્યારે જ આપશ્રીનું અદય સ્વરૂપ નિસંદેહ પ્રાપ્ત થશે. કેમ કે આપ પતિવ્રતાના પતિ છો, તેથી પતિભાવથી સદા પોતાના ચરણ કમલથી નિકટ રાખી પોતાનો નિરવધિ રસાનુભવ કરાવશે. ચરણ કમલ ભક્તના પક્ષપાતી છે. સમગ્ર પ્રતિબંધ નિવૃત્ત કરી શ્રી વલ્લભ પ્રભુમાં નિર્હેતુક ભક્તિભાવનું દાન કરે છે. તેથી પુરુષાર્થની અવધિરૂપ આપશ્રીના દુર્લભ યુગલ ચરણ કમલના ચિહ્નોની ભાવનાનો શ્રી વલ્લભીઓએ સદા આશ્રય કરવો. શ્રી વલ્લભાધીશ કે ચરણ નખ ચિહ્ન કો ધ્યાન ઉર में सदा रहत जिनके कटत सबती मीरत महा दुष्ट कली काल के भक्ति रस गूढ़ द्रढ़ होत तीन के जंत्र और मंत्र महातंत्र बहु भात के आसुर और सुरन को डरन जिन के रहत निरपेक्ष अपेक्ष नहीं काहू की भजन आनंद में गिने न किन के छांडे न को सदा और को जे भजे ते परे संसार माहे भ्रम के धार मन एक श्री वल्लभाधीश पद करत मन कामना होत जिन के मन उन्मत सो फिरत अभिमान में जन्म खोयो वृथा रात दिन के कहत श्रुति सार निर्धार निश्चय करी सर्वदा शरण रघुनाथ जिन के. શ્રી હરિરાયજી વિરચિત શ્રી વલ્લભ સાખી ગુજરાતી વિવરણ સહિત ટીકાકાર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રાજેશ કુમારજી મહોદય શ્રી કોટા કડી અમદાવાદ. શ્રી વલ્લભ સાખી જે ગુણોનું આધિદૈવિક પ્રકારે શ્રીમદ ભાગવતજીના પદ શ્લોક રૂપી મણીનું સાંગોપાંગ તેના ભાવાર્થ રૂપે દર્શન થાય છે. એ જ પ્રકારે શ્રી ગોપાલદાસજીએ વલ્લભાખ્યાન પરત્વે વંદો શ્રી વિઠ્ઠલથી પ્રારંભીને સગુણ સ્નેહી શામળાવાલા એ રૂપે સુંદર સ્વરૂપ અને ગુણ મહાત્મ્યની સાથે સમગ્ર માર્ગ અને તેના વિસ્તારનું બારીકાઈથી વર્ણન કર્યું છે. આ જ પ્રકારે કરીને શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ સાખી સ્વરૂપે શ્રીમદ વલ્લભાચાર્યજીનું નિજાચાર્ય સ્વરૂપે અને મૂળ ભાવાત્મક વિરહાનલ સ્વરૂપે નિજ દૈવી જીવો જે મૂળ લીલાના સ્વકીયો છે એમના માટે પોષણ અર્થે વર્ણન કર્યું છે, જે આપણા માટે ઉપયોગી અને ઉપકારક છે. શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષા પત્ર સ્વરૂપે શ્રી ગોપેશ્વરલાલજીને લખ્યા હતા. આપશ્રીએ તે પ્રમાણે શ્રી વલ્લભ સાખી સખી ભાવથી પોતાની બીજી અંતરંગ સખીને પોતાના વાલાની વાત જણાવતી હોય તે પ્રમાણે પોતાનું હાર્દ ખોલ્યું છે. શ્રી વલ્લભ સાખી રસમય ભાવમય સમૃદ્ધતાનું સૂચન કરે છે. વળી આપશ્રી પોતાનામાં રહેલા શ્રી વલ્લભ પ્રત્યેનો અનન્ય ભાવ
પ્રકટ કરે છે. અને આમ રસરૂપ વર્ણન શ્રી વલ્લભ સાખીમાં હરિરાયજીએ પ્રકટ કર્યું છે. કોઈ પણ ભક્તિમય પદ લઈએ તો એમના રચનારનો ધ્યાન ધરીને સમજવા પ્રયત્ન કરીશું તો બહુ સરળતાથી એમનું હાર્દ અને પદનો ભાવાર્થ સમજાશે. દાખલા તરીકે શ્રી સર્વોત્તમ સ્તોત્ર ની રચના શ્રી ગુસાઈજી મહારાજે કરી, એટલે એમને યાદ કરીને પાઠ કરીએ તો આપશ્રીનું હાર્દ સમજાય. એટલે કે જેના રચિત સ્તુતિ હોય એમને વંદન કરી, એમને નમન કરી અને પછી આપણે એ પાઠ કરીએ તો એમાં દર્શાવેલા હાર્દને આપણે સમજી શકીએ. એટલે અહીં કહે છે કે શ્રી વલ્લભ સાખી શરૂ કરતા પહેલા શ્રી હરિરાયજીને વિનંતી કરીએ કે અમને આપશ્રીની કૃપાથી આપનું હાર્દ અને ભાવાર્થ સમજાય એવી કૃપા કરો. શ્રી હરિરાય મહાપ્રભુજી તો દીનતા સાગર છે, શિક્ષા સાગર છે. એમની કૃપાથી આપણને પુષ્ટિ સાહિત્ય ખજાનો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયો છે. તો ચાલો શ્રી વલ્લભના ગુણગાન એક નવા જ રૂપમાં કરીએ. શ્રી વલ્લભ સાખી. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન. રસિક રટત આનંદ સો, કરત સુધા રસ પાન. શ્રી હરિરાયજી આ પદથી મંગલાચરણ કરે છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કામ શરૂ કરતા પહેલા મંગલાચરણ કરવામાં આવે છે. આપશ્રી પણ આ અલૌકિક કાર્યની શરૂઆત મંગલાચરણથી કરે છે. સૌ પ્રથમ આપશ્રી શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરી આ કાર્ય શરૂ કરે છે. કારણ કે શ્રી વલ્લભના ચરણમાં વંદન કરવાથી જ્ઞાન રસરૂપ સુંદર થાય છે, નામ સ્મરણ સરસ થાય છે. અહીંયા જ્ઞાન સુંદર થવું એટલે કે પ્રભુના શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન. રસિક શ્રી હરિરાયજીનું ઉપનામ છે. રસિક એટલે રસને જાણનાર, રસને ધારણ કરનાર, રસપાન કરાવનાર. આનંદથી વંદન કરવાથી, રટણ કરવાથી, આનંદથી પ્રભુ સ્મરણ કરવાથી સુધા રસનું પાન મળે છે. સુંદર મજાનું જ્ઞાન, સુધા રસનું પાન, પ્રભુનું નામ પ્રસન્ન ચિત્તે લેવાથી જ આનંદ થાય છે. માટે જપ, માળા વગેરે આનંદપૂર્વક કરવું જોઈએ. પ્રફુલ્લ ચિત્તથી કરવું તો પ્રભુને આનંદ આવે. રસ એટલે શું? રસ એટલે ભક્તિ રસ, કથા રસ, પ્રેમ રસ, વાત્સલ્ય રસ, સખા રસ વગેરે. પ્રભુ માટે ભક્તના હૃદયમાં છુપાયેલો અનન્ય મીઠો મધુરો પ્રેમ. પ્રભુને વેદમાં પણ રસોવૈસહ કહ્યા છે. કારણ કે પ્રભુ રસના સમૂહ એટલે કે રસના સાગર છે. જેમ રસને બીબામાં જે પ્રમાણે ઢાળીએ ને તે પ્રમાણે ઢળે, તેવું પ્રભુ પ્રત્યેના ભાવનું છે. ભક્તના ભાવને વશ તે પ્રમાણે પ્રભુ રસરૂપ થઈને બિરાજે છે. ભક્તને પ્રભુ પ્રત્યે પુત્ર ભાવ હોય તો તે પ્રમાણે, પતિ ભાવ હોય તો તે પ્રમાણે, જે પ્રમાણે ભક્તનો પ્રભુ માટે ભાવ હોય તે સ્વરૂપે પ્રભુ ભક્તને ત્યાં બિરાજે છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. આ સુધારસની વિલક્ષણતા, વિશિષ્ટતા એ છે કે રસપાન કરવાથી તૃપ્તિ થાય નહીં. રસિકની પહેચાન શું? તો કહે છે કે રસિકન કો રસયાહી બાત में નયન બહે મુખ બેન ન આવે. એટલે રસિકનો રસ તો આ જ વાતમાં છે. આ જ વાતમાં એટલે કે વાણી દ્વારા કશું વ્યક્ત ન થાય, પરંતુ
નેત્રમાંથી વરસતા આંસુ જ એ વાત કહી દે. આપણે તો એ રસને એટલે કે ધારણ કરી શકીએ નહીં, એટલે સહેજ પણ પ્રભુ પ્રત્યેનો ભાવ જાગે તો એનું પ્રદર્શન કરીએ. માટે જ આ પદમાં કહ્યું છે કે પ્રીતમ પ્રીતહિ તે પૈયે અને પ્રીતહિયમે રાખીએ પ્રકટ કીએ રસ જાય. આપ શ્રી હરિરાયજી નિરંતર રસપાન કરી રહ્યા છે અને પોતાના ભક્તોને રસપાન કરાવી રહ્યા છે શ્રી વલ્લભ સાખી દ્વારા. એટલે આગળ વર્ણન કરતા કહે છે, और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक, कर गही के छांडे नहीं जिनकी ऐसी टेक. એટલે નાનું બાળક હોય તે પોતાની માતા સિવાય અન્યને જાણતું નથી. માત્ર તે તેની માતાના જ સ્પર્શને કે જે વાત્સલ્ય રસથી પરિપૂર્ણ હોય છે તેને જ ઓળખે છે. તે માતાના જ અવાજને ઓળખે છે. બાળક રડતું હોય તો ગમે તેવું મહત્વનું કાર્ય માતા કરતી હોય ને, જેવું કે રસોઈ બનાવવી, મહેમાનોની આગતા સ્વાગતા કરવી, એટલે સુધી કે પોતાના પતિની પણ સેવા કરતી હોય ને, તો પણ તરત જ બાળકની વહારે તેનું મન ગમતું કરવા, તેને સુખરૂપ થવા દોડે છે. એટલે બાળક માટે કંઈ પણ કરવા માં તૈયાર થઈ જાય છે. ઓ શ્રીનાથજી, આ જ સ્થિતિ શ્રી વલ્લભના અનન્ય શરણે આવેલા સ્વકીય ભક્તોની હોય છે. તે માત્ર શ્રી વલ્લભ અને શ્રી વલ્લભે પધરાવી આપેલા સેવ્ય સ્વરૂપને જ ઓળખે છે. તે પ્રભુના સ્વરૂપને પણ શ્રી વલ્લભના શ્રી હસ્ત અને સ્નેહ સ્પર્શ દ્વારા સેવ્ય તરીકે જ માન્ય રાખીને સેવા કરે છે, અન્યથા અપુષ્ટ માને છે. પિતાનું નામ અને ઓળખાણ જેમ માતા દ્વારા પુત્રને ખબર પડે છે, તે જ પ્રમાણે પુષ્ટિ ભક્તોને પ્રભુની ઓળખાણ નામ યા સંબંધ કરાવી શકવાને શક્તિમાન છે. માત્ર શ્રી વલ્લભ પ્રભુ અને એમની પરંપરા આવતા એમના કુલદીપક સમા વંશજો જ, અન્યથા પ્રભુને પુષ્ટ થયેલા મનાતા નથી. આમ તેઓને સર્વત્ર શ્રી વલ્લભ જ દેખાય છે. આ સર્વના પ્રમાણરૂપ ભગવદીય વાર્તા સાહિત્યમાં રામાનંદ પંડિતના પ્રસંગમાં વૈષ્ણવ અપરાધ થવાથી આચાર્યશ્રી દ્વારા ત્યાગની સ્થિતિમાં વિહવલ અવસ્થામાં બજારમાંની તૈયાર જલેબી શ્રીનાથજીને ભોગ ધરી તે શ્રીનાથજીના મુખારવિંદમાં શ્રી આચાર્યજીએ જોતા તેના ખુલાસામાં શ્રીનાથજીએ આજ્ઞા કરી કે તમે મને જે જીવ સોંપ્યો છે ને, ધ્યાન આપજો, તમે મને જે જીવ સોંપ્યો છે તેને હું ક્યારેય છોડીશ નહીં. તે હંમેશા જે સમર્પે તે તમારી પ્રસન્નતા ખાતર હેતથી સ્વીકારીશ. કારણ આપને શરણે આવેલા જીવ આપના સંબંધના છે. શ્રી ગુસાઈજી મહારાજે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભના નામનું વર્ણન, શ્રી વલ્લભાષ્ટકમાં રૂપનું વર્ણન અને સપ્તશ્લોકી એટલે કે સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં ગુણનું વર્ણન કર્યું છે. જ્યારે શ્રી હરિરાયજીએ આ વલ્લભ સાખીમાં ત્રણેય નામ, રૂપ અને ગુણનું વર્ણન રસમય રીતે પ્રકટ કર્યું છે. કારણ કે શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય શ્રી ગુસાઈજી મહારાજના ચરિત તાંબુલના ફલ રૂપે છે. કેરીમાં રસ, છોતરા અને ગોટલા હોય છે, પણ શ્રી વલ્લભ સાખીમાં તો બધું જ રસમય છે. ત્યાં છોતરા કે ગોટલાનો અવકાશ જ નથી. સંસારમાં સંસારીઓને બહુ રૂચે, પણ અનન્ય ભક્તોને શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ નામ સિવાય કશું રૂચે નહીં. એટલે કહે છે, સબન તે શ્રી વલ્લભ નામ ભલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. યહી મેં ગોકુલ, યહી મેં વૃંદાવન, યહી મેં વ્રજ મંડલો. સબન તે શ્રી
વલ્લભ નામ ભલો. એટલે ચાતક સ્વાતિ નક્ષત્રનું જળ પીવે છે. એટલે ચાતક પક્ષી છે એ સ્વાતિ નક્ષત્રનું જળ પીવે છે, અને બીજું જળ હોઈ શકે એને ખબર જ નથી. તે પ્રમાણે શ્રી વલ્લભ જનને પણ એક ટેક શ્રી વલ્લભ સિવાય બીજું કશું જાણે નહીં. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં કલાનિધિની સેવા માટે જ બધી જ જાતના લક્ષ્મી રૂપ ગોપીજનો સહિત કલાનિધિ બિરાજે છે. શ્રી વલ્લભની કેવી ટેક છે! હાથ પકડે તો છોડે નહીં એવી શ્રી વલ્લભની ટેક. શરણે આવનારને કદીએ છોડે નહીં. દાખલા તરીકે શ્રી રામાનંદ પંડિતની વાર્તા. શ્રી વલ્લભના સોપેલાને શ્રીનાથજી છોડતા નથી અને શ્રી વલ્લભ પણ છોડતા નથી. વૈષ્ણવો પણ કોઈનો હાથ પકડ્યો હોય ને તો છોડવો નહીં. ઉદાહરણ તરીકે વાસુદેવદાસ છકડાનો હાથ શ્રી કૃષ્ણદાસ મેઘનજીએ પકડ્યો ત્યારે આપ શ્રી આજ્ઞા કરે છે કે ભગવદીય જેનો હાથ પકડે છે ને તે આ સંસારને તરી જાય છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના ચરણારવિંદમાં આવ્યા છો માટે આપણને કદીએ એ છોડશે નહીં એમ આશ્વાસન આપે છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી ત્રીજી કડીમાં કહે છે, શ્રી વલ્લભ વલ્લભ રટત હો જહાં દેખો તહાં યે ઇનહી છાંડ ઓર હી ભજે તો જર જાવો વહ દે. આ પદમાં દ્રઢતાવાળી, નિગૂઢ રસવાળી, અનન્યતાવાળી, પ્રેમ પ્રચુર વાત શ્રી હરિરાયજી કરી રહ્યા છે. લફ્ઝે મોહબ્બત કા અદના ફસના હૈ, સિમટે તો દિલે આશિક, ફેલે તો જમાના હૈ. પ્રેમ કોઈના દિલમાં સમાય ને તો પ્રેમી થઈ જાય અને વિસ્તરે ને તો આખા જગતમાં વ્યાપી જાય. આખું જગત પ્રેમમય બની જાય. ભક્ત હૃદય એ પ્રેમી દિલ છે, તેને સિવાય કશું પણ રૂચતું નથી. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જો લૌકિક પ્રેમમાં આવવું હોય તો પ્રભુના પ્રેમમાં શું ન હોઈ શકે. શ્રી હરિરાયજીને સર્વાત્મ ભાવમાં સર્વે શ્રી વલ્લભ જ દેખાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પુરુષોત્તમ કહેવાય છે. વેદમાં રસોવૈ સહ કહેવાય છે. બ્રહ્મને પાત્ર બનાવો તો ભગવાન આવે, ભગવાનને પાત્ર બનાવો તો પુરુષોત્તમ આવે, પુરુષોત્તમને પાત્ર બનાવો તો તે યશોદોત્સંગ લાલિત આવે, યશોદોત્સંગ લાલિતને પણ પાત્ર બનાવો તો શ્રી ગોપીજન વલ્લભ આવે, અને શ્રી ગોપીજન વલ્લભને પાત્ર બનાવો ને તો શ્રી વલ્લભના ભાવ આવે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વહેવારમાં પુત્ર કે પુત્રી દૂરવસ્થા હોય તો માને ઘરમાં યાદ આવે કે તે ક્યાં બેસતા ઉઠતા, શું ખાતા પીતા, તોફાન મસ્તી કરતા. એમ વૈષ્ણવ ધ્યાનપૂર્વક સ્વરૂપ સેવા કરતા હોય અને જ્યારે સેવા ન બને ઉંમરના કારણે ત્યારે વસ્ત્ર સેવા પધરાવી આપવામાં આવે છે. જેમ પ્રેમીના રૂમાલને જોઈને પ્રેમિકાને બધું યાદ આવે છે, ઓ શ્રીનાથજી, તેમ વસ્ત્ર સેવાથી પ્રભુ સેવાનો ક્રમ યાદ આવે અને પ્રભુના ધ્યાન મગ્ન થવાય અને પ્રભુ માટે વિરહ આરતી થાય. વ્રજ યાત્રા કરવા જઈએ તો પ્રભુને સુખ થાય. પ્રભુની પ્રેમ સગવડ સચવાય તો જ સાથે પધરાવી જવા જોઈએ, નહીં તો પ્રભુને શ્રમ પડે. શ્રી ઠાકોરજી શોની વસ્તુ નથી. શ્રી ઠાકોરજીનું સુખ સચવાય એવી બધી વ્યવસ્થા આપણે કરવી જોઈએ. શ્રી ઠાકોરજી પધરાવ્યા વગર જશો, સગવડ ન સચવાય તો પ્રભુને શ્રમ પડશે. પ્રભુનું સુખ વિચારીને એ જ ભાવથી હૃદયમાં પ્રભુને પધરાવીને જે કોઈ સ્થળે જઈએ કે કોઈ પણ મનોરથ કરીએ તો હૃદયમાં તાપના કારણે અનેરો આનંદ આવશે. શ્રી હરિરાયજી આગળ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ પ્રભુને છોડીને બીજાને ભજવાનો વિચાર સરખો મનમાં આવે તો મારો આ દેહ સળગી કેમ નથી જતો? આ દેહ, મન, ઇન્દ્રિયો શું કામની? જો શ્રી વલ્લભ સિવાય બીજાને ભજવાનો વિચાર પણ આવે તો આ ટેકીલા ભક્તોની વાત છે.
શ્રી હરિરાયજી શ્રી વલ્લભમાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે એમનાથી આ પ્રમાણે કહેવાઈ ગયું: દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર, શ્રી વલ્લભ નામ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. એટલે બ્રહ્મ સંબંધ એ પ્રભુ સાથેનો સંબંધ થયો, આત્મા સાથેનો સંબંધ થયો. કુલદેવી કે કુલદેવ વગેરેનો સંબંધ કુળ સાથે છે. બીજા દેવ દેવીઓને ભજવાથી કદાચ ક્ષણિક ભૌતિક સુખ મળે, જે ખરેખર તો પોતાના નસીબથી મળતું હોય છે, નહીં કે અમુક દેવીને કે દેવને ભજવાથી મળે. આમ આ દેવ દેવીઓ અંશ કલા વિભૂતિ શક્તિ પ્રભુની છે. શ્રી વલ્લભના શરણે આવેલાને ઉપરોક્ત કોઈની જરૂર પડતી નથી, કારણ કે આપ શ્રી તથા શ્રી ઠાકોરજીમાં સર્વ સામર્થ્ય છે જ. આ માર્ગમાં પ્રભુમાં તથા શ્રી વલ્લભમાં પ્રીતિ રાખવાથી કોઈ વાળ પણ વાકો કરી શકતો નથી. ખુદ શ્રીનાથજી જ જીવને અન્યાશ્રય કરવા દેતા નથી. એમ શ્રી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે, જો જીવ અન્યાશ્રય કરવા જાય તો શ્રી ઠાકોરજી જ એ જીવને યેન કેન પ્રકારે પકડીને પાછો ઠેકાણે લઈ આવે છે. માટે જ વાલાએ પ્રભુએ આપણને અન્યાશ્રયમાંથી છોડાવવા માટે જે દર્દ આપ્યું હોય તે દર્દને પણ દુઆ તરીકે માનવું જોઈએ. પ્રેમમાં પ્રેમી વિચલિત ન થાય. મુझे दर्द भी उनका अजीज है, उन्हीं की दी हुई चीज है. સાસુ સસરા જેઠનો જે પ્રમાણે સત્કાર કરવામાં વ્યવહાર કરવામાં આવે છે, તેમ દેવ દેવીઓના સત્કાર સન્માન કરવા પણ પતિ જ સર્વસ્વ છે. તે પ્રમાણે શ્રી ઠાકોરજી શ્રી વલ્લભમાં દ્રઢ આશ્રય અને પ્રેમ હોવો જોઈએ. જો શરણસ્થ જીવ વૈષ્ણવ અગર અન્યાશ્રય કરવા જાય તો પ્રભુ તેને રોકી લે છે. મૂળમાં પાણી સિંચીએ તો આખું વૃક્ષ થડ ડાળ પાન હરિયાળું ને લીલું થઈ જાય, પણ જો થડને કે ડાળને કે પાનને પાણી સિંચીશું તો વ્યર્થ જશે. તેમ મૂળ શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભને ભજીશું તો અન્યને ભજવાની જરૂર ઉપસ્થિત થશે નહીં. શ્રી વલ્લભનો આશ્રય કરવાથી બધું કાર્ય સિદ્ધ થાય છે. ધ્યાન આપજો, શ્રી વલ્લભનો આશ્રય કરવાથી બધું કાર્ય સિદ્ધ થાય છે. સ્નેહના બળમાં લેખ પર મેખ મારવાનું સામર્થ્ય છે. દુનિયાથી ડરવું નહીં. જેને શ્રી વલ્લભનો આશ્રય હોય તેને દુનિયાથી ડરવાનો કોઈ સવાલ જ નથી. દુનિયામાં કોઈ પણ બગાડી શકતું નથી. હા, આપણે અહંકારી થઈએ, શ્રી વલ્લભનો આશ્રય ન રાખીએ તો વાત જુદી છે. શ્રી વલ્લભ નામરૂપી નૌકાથી આ સંસારરૂપી સાગર પાર કરી શકાય છે. સ્નેહની વાત જ નિરાલી છે. પ્રેમ નદી કો પહેરવા તાકી ઉલટી ધાર, પાર લીએ સો ડૂબહી ડૂબે સો હી પાર. એટલે જેમ માતા નાના બાળકને પ્રેમ કરે તે જોઈને બીજી સ્ત્રી પણ શીખ અનુભવે, કવિ લેખક પણ જે જોઈને સમજે અનુભવે, પતિ પત્ની પ્રેમથી રહેતા હોય એમને જોઈને પણ બીજા દંપતીને પ્રેરણા મળે. એ જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ ગોપીજનોનો સ્નેહ જોઈ પુષ્ટિ માર્ગ પ્રેમ માર્ગ પ્રકટ કર્યો છે. સેવારી તપ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. પુસ્તકો વાંચવાથી બાળકમાં કે પતિને પત્ની પ્રત્યે કે પત્નીને પતિ પ્રત્યે પ્રેમ ન થાય એ સહજ છે. એમ શ્રી વલ્લભમાં પણ સહજ પ્રેમ થવો જોઈએ. અંધ વ્યક્તિ હાથના સ્પર્શ કરીને હાથીના જુદા જુદા વર્ણન કરે અને સાચું સ્વરૂપ સમજી શકે નહીં, તેમ કેટલાક જીવ પ્રભુનું સાચું સ્વરૂપ ઓળખી શકતા નથી. પ્રભુનું સાચું સ્વરૂપ એ જ ઓળખી શકે છે જેને સાચો પ્રેમ થયો હોય. ભક્તિ રસના આનંદના હિલોળે શ્રી વલ્લભ ચઢાવે. આગળ વર્ણન કરતા કહે છે, ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा अपार,
પલ પલ મેં રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. વાત્સલ્ય અને સ્નેહનો એક એવો મધુર સ્વભાવ છે કે પ્રિયતમ પાત્રના અથવા જેના પ્રત્યે ઝુકાવ હોય અને મમત્વ વિશેષ હોય તેના દોષ દેખાતા નથી. તે જ પ્રકારે શ્રી વલ્લભ પ્રભુ પોતાના વલ્લભીઓના દોષોને જોતા નથી અને એમના મૂળ સ્વરૂપને વિચારી કૃપા દ્રષ્ટિથી જ તે દોષોને મૂળથી દૂર કરી કૃપા વરસાવે છે. તેવા પ્રભુને કેમ કરીને વિસારાય? માટે પલે પલે એમના નામનું રટણ થાય એમ કરવું અથવા સદાકાળ એમનો આશ્રય કરીને રહેવું હિતકર છે. જીતની રવિ છાયા કી કણિકા ઉતને દોષ હમારે. જીવો દોષોથી ભરેલા છે, છતાંય જીવોના દોષો સામે ન જોતા જીવનો ઉદ્ધાર શ્રી વલ્લભ કરે છે. શ્રી ગુસાઈજી મહારાજ વિજ્ઞપ્તિમાં આ પ્રમાણે જ કહે છે કે હે કૃપાનાથ, મારા દોષો સામે જોશો તો આપને શ્રમ પડશે. આપ તો ગુણ નિધાન છો અને અમે દોષ નિધાન છીએ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શરણે આવેલા ભક્તોના દોષો પ્રભુ દૂર કરે છે. શરણે આવેલા ભક્તોના અપરાધ સમૂહનો નાશ કરવો એ શ્રીનાથજીને મન વિનોદ છે, મજાક છે. પ્રભુને વિનંતી કરવાની કે વિનોદ કરવાની આપને છૂટ છે, જેથી આપણા દોષો દૂર થાય. આપના વિનોદ માત્રમાં અમારા દોષો દૂર થાય છે. શરણે આવેલાને ન છોડવા એ પ્રભુનો સ્વભાવ છે, એમ શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે. એવા પ્રભુ કોઈ દિવસ ભૂલાય ખરા? એક ક્ષણ પણ પ્રભુના શ્રી વલ્લભના નામ ઉચ્ચાર વગરની ના હોવી જોઈએ. એટલે જ છઠ્ઠી કડીમાં કહે છે, શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. આ છઠ્ઠી કડીનું ભાવ દર્શન આપણે આવતા પાઠમાં કરીશું. અહીં શ્રી વલ્લભના નામનો મહિમા દર્શાવ્યો છે. પ્રિય વૈષ્ણવો, આ રીતે શ્રી વલ્લભની વાણીનું સેવન કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથો વાણી સ્વરૂપે આપણા ઘરમાં બિરાજે છે. એ ગ્રંથોનો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક નિયમથી દરરોજ પાઠ કરવો જોઈએ. અર્થ સમજીને પાઠ કરવો, પણ કદાચ અર્થ ન સમજાય ને તો પણ શ્રદ્ધા રાખીને પાઠ કરવા જોઈએ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામથી શ્રી ભાગવતજીના પાઠનો ફળ મળે. ત્રિવિધ લીલાના નામાવલીના પાઠથી દશમ સ્કંદના પાઠનો ફળ મળે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી છે. શ્રી મહાપ્રભુજીએ આપેલા અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રનો દરરોજ બને એટલો જપ દીનતા અને એકાગ્રતા પૂર્વક કરવો જોઈએ. અષ્ટાક્ષર મંત્રના જાપથી શરણાગતિ સિદ્ધ થાય. પંચાક્ષર મંત્રના જપથી વિપ્રયોગ ભાવ સિદ્ધ થાય. અને આજે આપણે વલ્લભ સાખીનો રસપાન કર્યું ને, તેની છેલ્લી કડીમાં પણ વર્ણન આવે છે કે જો ગાવે શીખે સુને મન વચ કર્મ સમેત, રસિક રાય સુમિરો સદા મન વાંછિત ફલ દેત. એટલે શ્રી વલ્લભ સાખીના રસપાન સોપાન સ્થિતિએ ફલશ્રુતિ રૂપે એ કહે છે કે શ્રી વલ્લભ પ્રભુનું સ્વરૂપ અને એનાથી અભિન્ન પુષ્ટિ ભક્તિ માર્ગનું સ્વરૂપ જે વલ્લભ સાખીમાં સાંગો પાંગ વર્ણવ્યું છે. જે ભક્ત પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક ગુણગાન કરે અને અર્થ સહિત સાંભળે કે વાંચે તો એમાંથી પ્રેરણા લઈને હરિગુરુ વૈષ્ણવની યથાશક્ય ટેલ કરે તો સદાય તે ભક્તને મનોવાંછિત ફળનું પ્રદાન પ્રભુ અવશ્ય કરે છે. આ રીતે રસિકરાય શ્રી હરિરાયજી સદાય સ્મરણ કરવાનું કહી નીચ ભક્તો પર કૃપા કરવા આ વલ્લભ સાખી ગ્રંથ રચ્યું છે. માટે આપણે પણ શ્રદ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક આ બધું કરવું જોઈએ. પ્રિય વૈષ્ણવો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો. શું આગળ છઠ્ઠી કડીથી આપને શ્રવણ કરવું છે? તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. તો આપણે આખી વલ્લભ સાખી સમયની અનુકૂળતા પ્રમાણે લઈશું. કરે કરાવે શ્રીનાથજી,
કિયો સબ ગોપાલ હી કો હોએ, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ.